પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં છોટાઉદેપુરમાં ભાજપના કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો। પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરીમાં ભાજપના શાનદાર પ્રદર્શન અને જીતને પગલે દેશભરમાં વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ કાર્યકરો દ્વારા ભવ્ય વિજયદશમી જેવો માહોલ સર્જાયો હતો। છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા। ભાજપના કાર્યકરોએ ભારે આતશબાજી કરી એકબીજાનું મોં મીઠું કરાવી જીતની વધામણી કરી હતી। આ પ્રસંગે નરેન્દ્ર મોદી તો આગે બઢો, હમ તમારે સાથે અને ભારત માતા કી જયના ગગનભેદી નારા લગાવવામાં આવ્યા હતા। કાર્યકરોમાં એવો ઉત્સાહ જોવા મળ્યો હતો કે દેશમાં વધુ 3 રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાતા પક્ષ મજબૂત બન્યો છે। આ વિજય ઉત્સવમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, શહેર ભાજપ પ્રમુખ અંકુર પંચોલી, તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત છોટાઉદેપુર નગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેન, જિલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારોએ હાજરી આપી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો। આવનારા સમયમાં સંગઠન વધુ મજબૂત બની લોકસેવા કરશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। દેશની અંદર 5 રાજ્યોની ચૂંટણી યોજાઈ। એમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પશ્ચિમ બંગાળ, આસામ અને પાંડુચેરી આ 3 રાજ્યોની અંદર ખૂબ જંગી બહુમતીથી 2/3 જેટલી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીએ ત્યાં સરકાર બનાવી છે। અને એમાં વિશેષ કરીને જે પશ્ચિમ બંગાળની અંદર પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે। આ નેતૃત્વ, ભારતનું જે નેતૃત્વ છે માન્ય મોદી સાહેબનું, અમિત શાહ સાહેબનું, નીતિન નબીનજી સાહેબનું, એ નેતૃત્વ ઉપર જે વિશ્વાસ મૂકીને લોકોએ મત આપ્યા છે એ બદલ સૌ પશ્ચિમ બંગાળ, આસામ અને પાંડુચેરીના નાગરિકોનો ધન્યવાદ। અને આખા દેશના લોકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે જે ભગવાની લહેરની અંદર પૂરો દેશ રંગાઈ ગયો છે એ બદલ બધાને ખુશી, આનંદ અને ખૂબ પેંડા, શુભેચ્છાઓ સાથે બધાએ ઉજવણી કરી છે।